તમને આખી વાત કરી કે રોકાણ કઈ રીતે થાય, રોકાણની મજા કઈ રીતે કરી શકાય અને મજાની કમાણી કઈ રીતે થાય. સો નેક્સ્ટ 5 મિનિટ્સ એની ક્વેશ્ચન્સ તમને જે પૂછવું હોય પૂછી લો. એની ડાઉટ, તમને કોઈ પ્રશ્ન હોય કે મારા મનમાં પ્રશ્ન છે, આ વાત કવર નથી થઈ અને મારે જાણવી છે, એનીથિંગ. નેક્સ્ટ 5 મિનિટ્સ એની ક્વેશ્ચન. એની ક્વેશ્ચન્સ? નો ક્વેશ્ચન્સ? તમને એવું ના થાય કે મારા 7,000 લઈને આ લોકો ભાગી જશે? યસ સર, પ્લીઝ. માઇક જો અહીંયા પહોંચી શકે તો પ્લીઝ. તમારું નામ શું? અક્ષય મિસ્ત્રી. સૌથી પહેલા અક્ષયભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. એટલે મેં જોરદાર કીધેલું, સામાન્ય નહોતી કીધી. કેમ ખબર છે? કારણ કે એમણે પહેલો સવાલ પૂછવાની હિંમત કરી. હવે જોજો બીજા 4-5 જણા પૂછશે. યસ અક્ષયભાઈ. હું ને કુણાલભાઈ અમે એક ગ્રુપમાં બિઝનેસમાં સાથે છે, ગ્રોથમાં. યસ. મારે પૂછવું હતું એ આમ તો પર્સનલ બી મળી શકે આપણે, પણ બધા સામે પૂછીએ તો થોડું વધારે બિલકુલ ક્લિયરિટી આવે. યસ યસ. જે 3 લાખ વાળી ફ્રેન્ચાઇઝી છે કે 1 સ્લોટમાં આપવાની હોય છે? હા, 3 લાખ રૂપિયા રિફંડેબલ ડિપોઝિટ છે. ફ્રેન્ચાઇઝી ચાર્જ નથી. તે તમે 3 લાખ આપો એટલે તમારો ફ્રેન્ચાઇઝી કોન્ટ્રાક્ટ બનશે. બીકોઝ ઇટ્સ અ પબ્લિક લિમિટેડ કંપની, તો સેબીની ગાઈડલાઈન પ્રમાણે આખો કોન્ટ્રાક્ટ રેડી છે. તમારા ડોક્યુમેન્ટેશન થશે અને પહેલા જ દિવસે તમારો કોન્ટ્રાક્ટ બની જશે. હવે તમે કોન્ટ્રાક્ટ બનશે એટલે કંપની શું સપોર્ટ કરશે, 1-2 વાત તમને શેર કરું. એક તો તમારે ઇનોગ્રેશન પાર્ટી કરી શકશો, રાઈટ? તો જેની કોસ્ટ જે કંપની બેર કરશે. તમને 40,000 રૂપિયાના સ્ટે વાઉચર આપશે, તો તમારા પ્રીમિયમ કસ્ટમર્સને તમે આપી શકો જે આપણા ફાર્મ પર રહેવા જાય. એનું લોજિક એ છે, એ લોકો રહેવા જશે એટલે એમની ઇન્ક્વાયરી જનરેટ થશે ને તમારો બિઝનેસ થઈ જશે. સો મિનિમમ 500 સ્ક્વેર યાર્ડ સેલ કરવું એ આપણા બંનેનું ટ્યુનિંગ છે 1 વર્ષની અંદર. તો એ જઈને આપણે કરીએ, રાઈટ? 500 વાર વેચીએ એટલે 8,000 રૂપિયા ભાવ છે, એટલે કેટલા રૂપિયાનો ધંધો થયો? 40 લાખ રૂપિયાનો. કેટલું માર્જિન છે ફ્રેન્ચાઇઝીમાં? 15%. 40 લાખના 15%, 6 લાખ રૂપિયા. ફ્રેન્ચાઇઝી ફી કેટલી હતી? 3 લાખ રૂપિયા. કેટલો પ્રોફિટ થયો? 6 લાખ. કેટલા લોકો લાગે 3 લાખ પ્રોફિટ થયો? કેટલા લોકોને લાગે 6 લાખ પ્રોફિટ થયો? 6 લાખ, કારણ કે પેલી તો ડિપોઝિટ છે, તો તમારા પૂરેપૂરા પૈસા. 6 લાખ ભાગ્યા 12 મહિના કેટલા રૂપિયા થયા? ગુડ ઇન્કમ. એક્સ્ટ્રા સેકન્ડ બિઝનેસ પોતે જે કરીએ છીએ કરવાનું જ છે, સાથે આ ગુડ ઇન્કમ.